दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે રાસાયણિક સંતુલન પર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવાનો છે। ભાઈ સંતુલન પર અસર કરતા પરિબળો મુખ્ય 5 પરિબળો છે, એમાંના આપણે 3 જ પરિબળોનો અભ્યાસ કરવાનો છે। આપણે બધાય પરિબળોનો અભ્યાસ કરી લેશું પણ બહુ ટૂંકમાં અભ્યાસ કરશું, વધુ ડીપમાં ઉતરવાની આપણે જરૂર નથી। કોઈ પણ રાસાયણિક સંશ્લેષણનો મુખ્ય હેતુ શું હોય તો કે ભાઈ ઓછા ખર્ચે વધુમાં વધુ નિપજ મેળવવી। ઓછા ખર્ચે વધુમાં વધુ મેળવવી તો કે ભાઈ નિપજ મેળવવી। સમગ્ર વિશ્વની વાત કરીએ આપણે તો 100 મિલિયન ટન જેટલો એમોનિયાનો, કેટલા મિલિયન ટન તો કે ભાઈ 100 મિલિયન ટન, 1 મિલિયન એટલે 10 લાખ, કેટલા તો કે 100 મિલિયન ટન એમોનિયાનું ઉત્પાદન સમગ્ર વિશ્વમાં થાય 1 વર્ષે। બરાબર, આનો મુખ્ય ઉપયોગ કેમાં થાય તો કે ખાતરમાં। નહીં ખાતર બધું ક્યાં પડે તો કે જમીનમાં। અને તમને મને બંને બધાને ખબર, રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ જમીનને શું કરે, નુકસાન, એટલે કેટલું નુકસાન થાય એ તો જો કે આપણે ચર્ચા નથી કરવાની અત્યારે, પરંતુ આપણે એ જોવાનું છે કે આવી બધી જે રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયા સહેલાઈથી પૂરી કઈ રીતે કરવી, એના સંતુલન ઉપર જે અસર કરતા પરિબળો છે એ પરિબળો તમે દૂર કરો તો પ્રક્રિયા તમારી સહેલાઈથી પૂરી થઈ જાય। તો કયા કયા પરિબળો છે આપણે બસ એનો અભ્યાસ કરવાનો છે। એમાં પહેલો પરિબળ છે સાંદ્રતાનો ફેરફાર। સાંદ્રતાના ફેરફારની અસર। સાંદ્રતા એટલે બંનેની સાંદ્રતા આવી જાય, પ્રક્રિયકની પણ સાંદ્રતા આવી જાય અને નિપજની પણ સાંદ્રતા આવી જાય છે। તો સાંદ્રતાના ફેરફારની અસર વિશે આપણે અભ્યાસ કરવાનો છે। હવે એમોનિયાની જ વાત કરીએ, N2 + 3H2 એમાંથી બની ગયું 2NH3। હવે રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં આવી ગઈ, સંતુલનમાં આવી ગઈ જેટલી ઝડપે પ્રક્રિયામાંથી શું બને, નિપજ, એટલી ઝડપે નિપજમાંથી શું બને છે, પ્રક્રિયક। થઈ ગયો સંતુલન સ્થિતિમાં। હવે તમે આમાં બહારથી પ્રક્રિયક વધુ ઉમેરો તો શું થાય સમજો। પ્રક્રિયા સંતુલનમાં આવી ગઈ, પ્રક્રિયા અને નિપજ બંનેનું પ્રમાણ સમાન થઈ ગયું, જેટલી ઝડપે પ્રક્રિયામાં શું બને, નિપજ, એટલી સ્પીડે નિપજમાંથી શું બને, પ્રક્રિયક। તેનો પ્રક્રિયા કેમાં તો કે ભાઈ સંતુલનમાં। હવે અત્યારે પ્રક્રિયા સંતુલનમાં છે અને બહારથી તમે પ્રક્રિયાઓ ઉમેરો તો શું થાય, તો પ્રક્રિયાના વેગમાં શું થાય, વધારો। ખાસ યાદ રાખજો, સંતુલન સ્થિતિએ બહારથી પ્રક્રિયક ઉમેરતા પ્રક્રિયા નિપજ તરફ એટલે પુરોગામી દિશામાં આગળ વધે। આને માટે તમે એમોનિયા કાઢી લો તો પણ
પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે? પુરોગામી દિશામાં. કારણ આનું પ્રમાણ શું થયું? ઘટ્યું. એટલે ફરજિયાત આમાં ઝડપી આ રીતે બનવા માંડે, એમોનિયા બનવા માંડે. સંતુલન સ્થિતિએ નિપજ બહાર કાઢતા ડાયરેક્ટ લખો તો પ્રક્રિયા ઉમેરતા કે નિપજ બહાર કાઢતા પ્રક્રિયા પુરોગામી દિશામાં. પુરોગામી દિશા એટલે પ્રક્રિયાથી નિપજ માં આગળ વધે. ખાસ યાદ રાખજો, બહુ સામાન્ય સેન્સની વાત કરી, નામો લચકદાર તમારે કાંઈ યાદ રાખવાની જરૂર નથી. માત્ર આ બે શબ્દ યાદ હોય એટલે આપણે બધી ખબર પડી જાય. સમજવાનો જ પ્રશ્ન છે, બીજું કાંઈ યાદ રાખવાનું જ નથી. શું કામ આવું બને? આનો જથ્થો વધારે હોય આ બનાવવાનો પ્રયત્ન કરે. આ કાઢ નહીં બને ભેટું એટલે આમાંથી કઈ સંબંધમાં થાય પ્રયત્ન કરે. એટલે સમયાંતરે નિપજનો જથ્થો શું કરતો જવો પડે? બહાર કાઢતો જવો પડે. અને પ્રક્રિયા શું કરતા જવા પડે? ઉમેરતા જવા પડે. જો તમારે સહેલાઈથી અને ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુ નિપજનું ઉત્પાદન કરવું હોય તો. આથી ઉલટું, જો બહારથી નિપજ ઉમેરવામાં આવે કે પ્રક્રિયાને શું કરવામાં આવે? દૂર કરવામાં આવે, બહાર કાઢવામાં આવે, તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે? પ્રતિગામી દિશામાં. કઈ દિશામાં આગળ વધશે? પ્રતિગામી દિશામાં આગળ વધે. એટલે નિપજને બદલે પાછું મળવા માટે પ્રક્રિયા મળવા, એટલે એ પોઈન્ટ લખતો નથી. ખાસ યાદ આટલું જ રાખવાનું છે આખા ટોપિકમાં. આથી વધુમાં કાંઈ ડિટેલમાં ઉતરવાની જરૂર જ આપણા માટે નથી. ક્લિયર ભાઈ? સ્ક્રીનશોટ લઈ લો. આટલી જ વસ્તુ કામની છે આપણા માટે. આથી ઉલટું ખબર હોવી જોઈએ કે ભાઈ સંતુલન સ્થિતિ બહારથી જો નિપજ ઉમેરો કે પ્રક્રિયા બહાર કાઢો તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે. બધું આનાથી કેવું થઈ જાય તો કે ઉલટું. બાકી ચોપડીમાં આવેલું નામ કશું જ આપણે પછી યાદ રાખવાની જરૂર રહેતી નથી. પેલો પોઈન્ટ અહીંયા પૂરો થાય. બીજો છે આવો દબાણની અસર. વાયુરૂપ પ્રક્રિયકોની અંદર દબાણની અસર ખાસ જોવા મળે. કેમાં જોવા મળે? તો કે વાયુરૂપ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે, ઘન અને પ્રવાહીમાં પ્રક્રિયા થાય ત્યારે દબાણની અસર ખાસ જોવા મળતી નથી. પરંતુ વાયુરૂપ પ્રક્રિયકો હોય ત્યારે દબાણની ખાસ અસર જોવા મળે છે. ક્યારે? તો કે ભાઈ વાયુરૂપ પ્રક્રિયકો હોય ત્યારે. જ્યારે વાયુરૂપ પ્રક્રિયકો હોય ત્યારે દબાણની આપણને ખાસ અસર જોવા મળે. ઘન અને પ્રવાહી વચ્ચેના રાસાયણિક પ્રક્રિયા વચ્ચે નહીં. વાયુરૂપ પ્રક્રિયકોમાં દબાણ વધારતા પ્રક્રિયા વેગમાં શું થાય? વધારો. દબાણ વધતા પ્રક્રિયા વેગ થાય વધે. એટલે કે પુરોગામી દિશામાં આગળ વધે. એટલે કે પુરોગામી દિશામાં આગળ વધે. બસ આટલું જ યાદ રાખવું છે આપણે. આથી વધારેમાં યાદ રાખવાની જરૂર નથી. આટલી જ વસ્તુ આપણે ખબર હોવી. શું કામ આ છે તે છે એ બધી પ્રશ્નો આપણે કોઈ પ્રકારના સોલ્યુશનની આપણે જરૂર અત્યારે નથી. પછી તાપમાનની અસર આવે. કોની અસર આવે? તાપમાનની અસર. જો બે પ્રકારની પ્રક્રિયા હોય, એક તો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય અને બીજી હોય ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઉષ્માને શું કરવી પડે? આપણે આપવી પડે. ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાનનો વધારો ફાયદાકારક છે. વેગમાં શું કરે? વધારો. ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાનનો વધારો પ્રક્રિયા વેગ વધારે
ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં તાપમાનનો વધારો ફાયદો કરતો નથી. એટલે આપણને એ ખ્યાલ હોવો જોઈએ પ્રક્રિયા કેવી છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે કે ઉષ્મા શોષક. જો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તાપમાનનો વધારો આપણને ઉત્તરોત્તર ફાયદો જ કરતો જાય. પરંતુ જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો ભાઈ તમે તાપમાન વધારે એટલે કઈ ફાયદો થવાનો નથી, ઉલટાનું એ ઉષ્મા આપવાનું છે. આ વસ્તુને ખબર હોવી જોઈએ. ત્યારબાદ જે બે પોઈન્ટ નીકળી એક નિષ્ક્રિય વાયુની અસર. તો નિષ્ક્રિય વાયુ નામ પ્રમાણે જ કામ. નિષ્ક્રિય વાયુ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં અથવા સંતુલન સ્થિતિમાં કશી ખાસ અસર કરતા નથી. ત્યારબાદ આવે ઉદ્દીપક. ઉદ્દીપકનું તો આપણને ખ્યાલ હશે, રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી, પરંતુ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી, પરંતુ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે તેવા પદાર્થોને શું કહેવાય? ઉદ્દીપક. કારણ વ્યાખ્યામાંથી જ ખબર પડે કે વેગમાં શું કરે? વધારો. શું કરે? વધારો. પ્રક્રિયકમાં એની પર ઝડપી બનાવે. કોણ? તો કે ઉદ્દીપક. બસ આમાં આપણે આટલી જ માહિતી આપણે સમજવાની છે. આનો સ્ક્રીનશોટ લઈ લો. ત્યારબાદ ખૂબ જ અગત્યનો પોઈન્ટ ભણીએ આપણે એસિડ બેઝ માટેની અલગ અલગ 3 વૈજ્ઞાનિકોની સંકલ્પનાઓ આપણે જોવાની છે. એસિડ બેઝ માટે અલગ અલગ 3 વૈજ્ઞાનિકોની આપણે હવે સંકલ્પનાઓ જોવાની છે. હવે મેં તમને પહેલા લેક્ચરમાં જે પોઈન્ટ સમજાવ્યા હતા એસિડ બેઝ અને ક્ષાર. એસિડ સ્વાદે ખાટા હોય, બેઝ સ્વાદે તુરા હોય. એસિડ ભીના ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે, બેઝ ભીના લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો પાણી અને ક્ષાર બને. આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? તો કે તટસ્થીકરણની પ્રક્રિયા. આ રીતે આપણે એસિડ બેઝને વ્યાખ્યાયિત કર્યા, એની સામાન્ય માહિતી આપી હતી. પરંતુ ત્યારબાદ જેમ જેમ વૈજ્ઞાનિકોનો આવતા ગયા તો અમે લોકો ફેરફાર કરતા ગયા અને એસિડ બેઝની પહેલી વહેલી સંકલ્પના જો કે પહેલો વહેલો સિદ્ધાંત કયો એસિડ બેઝ માટે એ કોણે આપ્યો? તો કે સૌથી પહેલો વહેલો એસિડ બેઝ માટે સિદ્ધાંત આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે આપ્યો. કોણે આપ્યો? આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે. આ તમે 9મા 10મા ભણી ગયા એ જ પોઈન્ટ છે. આર્હેનિયસનો સિદ્ધાંત બોલો કે એની એસિડ બેઝની સંકલ્પના પણ એક આર્હેનિયસની એસિડ બેઝની સંકલ્પના કયો કે સિદ્ધાંત કયો? કશો ફરક પડશે? આ વખતે કશો ફરક પડવાનો નથી. તો આર્હેનિયસના મત મુજબ જે પદાર્થ પાણીમાં વિયોજન પામી H+ આયન આપે તેને શું કહેવાય? તો કે એસિડ. દાખલા તરીકે HX એક્ઝામ્પલ લઈએ આપણે. H+ + X- બેઝ માટે જે પદાર્થ પાણીમાં વિયોજન પામી OH- આયન આપે તે બેઝ. આ વાત છે. આ માહિતી કોણે આપી? તો
આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે આપી. કોણે આપી? આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે. હવે H+ આયન કેવો છે? ખૂબ જ સક્રિય. H+ આયન ખૂબ જ સક્રિય છે. કેવો છે? ખૂબ જ સક્રિય. એટલે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. તેથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. તે તરત પાણી સાથે પ્રક્રિયા કરે. તે તરત જ પાણી સાથે પ્રક્રિયા કરી H3O+ આયન બનાવે. એને શું કહેવાય? હાઇડ્રોનિયમ આયન. શું કહેવાય? હાઇડ્રોનિયમ આયન. H+ આયન ઉત્તમ અસ્તિત્વ ધરાવતો કારણ કે પ્રોટોન રે નહીં. એકે પ્રોટોન રે અસ્તિત્વ શક્ય જ નથી. હાઇડ્રોનિયમ આયન બનાવે છે જેને જળયુક્ત પ્રોટોન કહે છે. શું કહેવાય? જળયુક્ત પ્રોટોન કહે. આ નિયમ કોણે આપ્યો? આર્હેનિયસ. કોણે આપ્યો? આર્હેનિયસ. આ નિયમમાં કેટલી ખામીઓ હતી જેને શું કહેવાય આપણી ભાષામાં? મર્યાદા. એ જોઈએ. આ નિયમની મર્યાદા. પહેલી તો આ નિયમ માત્ર કોને લાગે? જલીય દ્રાવણને જ લાગુ પડે. જલીય દ્રાવણોને જ લાગુ પડે. આ નિયમ માત્ર ને માત્ર કોને લાગુ પડે? તો કે ભાઈ જલીય દ્રાવણોને લાગુ પડે. Na2CO3 NH3 Na2CO3 NaHCO3 એમોનિયા, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ. એ બેઝ છે. આ શું છે? બેઝ છે. છતાં પણ આમાં OH- આવેલ નથી. છતાં પણ તેમાં OH- આવેલા નથી. શું કામ? તે સમજાવી શકતો શકાતું નથી. બીજું, પાણીનું આયનીકરણ કરો તમે. પાણીનું આયનીકરણ આ ચોપડીમાં નથી આપ્યું, આપણે સમજ માંગે છે. પાણી H2O. આનું આયનીકરણ કરો H+ કરતા હોય H-. તો પાણી શું બનશે? એસિડ બનશે, બેઝ બનશે. એ કોઈ માહિતી આપણને આપતો હતો નહીં. આ બધી આની શું છે? તો કે મર્યાદા. આપણે માત્ર આટલું જ યાદ રાખવાનું છે કે જે પદાર્થ પાણીમાં વિયોજન પામી અને H+ આયન આપે તે શું? તો કે ભાઈ એસિડ. જે પદાર્થ પાણીમાં વિયોજન પામી H+ આયન આપે તે એસિડ. જે પદાર્થ પાણીમાં વિયોજન પામી OH- આયન આપે તે બેઝ. H+ આયન અતિ સક્રિય હોય એટલે અસ્તિત્વ ધરાવે અને ઝડપથી પાણી સાથે મિક્સ થઈ અને H3O+ આયન જેને કહેવાય હાઇડ્રોનિયમ આયન બનાવી નાખે. એનું બીજું નામ છે જળયુક્ત પ્રોટોન. શું કહેવાય? જળયુક્ત પ્રોટોન. આ નિયમની મર્યાદાઓ. પહેલી મર્યાદા માત્ર જલીય દ્રાવણોને જ લાગુ પડે. બીજી મર્યાદા NH3 Na2CO3 NaHCO3 એ બેઝ છે છતાં પણ OH- એમાં આવેલા નથી. શું કામ નથી આવ્યા? એ આ નિયમ સમજાવતો નથી. આની શું થાય? મર્યાદાઓ. આની મર્યાદા દૂર કરવા માટે લોરી અને બોસ્ટેડ નામના વૈજ્ઞાનિકો આવ્યા. એને એસિડ બેઝની સંકલ્પનાઓ આપી. કોણે? તો કે લોરી બોસ્ટેડ. આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે એ ભણીએ.
ત્યાર પછી છે લોરી બોક્સાઇડ. આ બે અલગ અલગ વૈજ્ઞાનિકો છે. કોણ? તો કે લોરી અને બોક્સાઇડ. ડેનિશ રસાયણશાસ્ત્રી જોન્સ બોક્સાઇડ. ડેનિશ રસાયણશાસ્ત્રી જોન્સ બોક્સાઇડ અને અંગ્રેજ રસાયણિક શાસ્ત્રી થોમસ લોરી અને અંગ્રેજ રસાયણ શાસ્ત્રી થોમસ એમ લોરી. થોમસ એમ લોરીએ આ નિયમ આપ્યો અથવા સિદ્ધાંત આપ્યો. આ સંકલ્પના આપી લખી આપણે. સંકલ્પના આપી સિદ્ધાંત આપ્યો, નિયમ આપ્યો, લક્ષો કરવું પડશે. તેઓના મત મુજબ H+N નું દાન કરે તેને શું કહેવાય? તો કે એસિડ. H+Ion નું દાન કરે એટલે કે પ્રોટોન દાતા હોય. કેવા હોય? તો કે પ્રોટોન દાતા. તેને શું કહેવાય? તો કે એસિડ કહે છે. જે પોતે H+N ગુમાવે એને શું કહેવાય? તો કે એસિડ. અને એથી ઉલટું જે મેળવે એને શું કહેવાય? બેઝ. H+ શું કરે? તો કે સ્વીકારે અથવા તો મેળવે. સ્વીકારે એનો અર્થ તો કે પ્રોટોન ગ્રાહી, પ્રોટોનને ગ્રહણ કરે. અહીંયા પ્રોટોન કોના સંદર્ભમાં લેવાનું છે? તો કે H ના સંદર્ભમાં. કોના? H ના. પ્રોટોન ગ્રાહી હોય તેને શું કહેવાય? તો કે બેઝ તરીકે ઓળખવામાં આવે છે. H+ નું દાન કરે તેને શું કહેવાય? પ્રોટોન દાતા. H+ સ્વીકારે એને શું કહેવાય? તો કે ભાઈ પ્રોટોન ગ્રાહી. શું કહેવાય? તો કે ભાઈ પ્રોટોન ગ્રાહી તરીકે ઓળખવામાં આવે. એક્ઝામ્પલ જોઈએ આપણે. NH3 H2O. NH3 H2O. તો બનશે હું NH4 OH NH4 OH બને. હવે જો આ NH3 માંથી શું બન્યું છે? NH4. ખાસ સમજો મારી વાત. NH3 માંથી શું બન્યા છે? તો કે NH4. એક હાઇડ્રોજન અંદર શું થયો છે? તો કે વૈધો છે. એટલે એને હાઇડ્રોજન શું કર્યો? તો કે સ્વીકાર કર્યો. શું કર્યો? સ્વીકાર કર્યો. એટલા માટે આને શું કહેવાય? તો કે બેઝ. અને અહીંયા H2O છે એમાં કેવું થઈ ગયો? OH-. એટલે એક હાઇડ્રોજન શું થયો? ઘટ્યો. શું થયો? એટલા માટે આ શું છે? તો કે ભાઈ એસિડ. શું કામ? પ્રોટોન નું કરે છે દાન. પ્રોટોન દાતા છે. આ શું છે? પ્રોટોન ગ્રાહી. એટલે શું છે? તો કે ભાઈ બેઝ. બસ આટલું સમજવાનું છે. હવે તો જો કે આ નિયમોય કામ ના, તમે સીધા સાધનની અંદર દ્રાવણ મૂકી અને જેવું ચેક કરો તરત જ તમને માહિતી મળી જાય. એસિડ છે, બેઝ છે, pH માપદંડના આધારે હવે તો આ બધી માહિતી મળે. પરંતુ આ બધી પાયાગત શરૂઆતની માહિતી છે એટલે આપણે ભણવી તો હજી એક આપણે એક્ઝામ્પલ આવું જોઈએ. આપણે HCl H2O H3O Cl
હવે જો અહીંયા શું છે તો કે HCl એમાંથી શું બન્યું Cl માઈનસ હાઇડ્રોજન શું થઈ ગયો દૂર એટલે આ કોના તરીકે વર્તે એસિડ તરીકે અહીંયા શું છે H2 અહીંયા શું થઈ ગયું H3O+ તો આ કોના તરીકે વર્તે બેઝ તરીકે મગજમાં તરત પ્રશ્ન ઉભો થાય કે દીપક સાહેબ અહીંયા પાણી એસિડ છે અને અહીંયા પાણી બેઝ શું કામ છે પાણી અહીંયા એસિડ બને છે અહીંયા પાણી શું કામ બેઝ છે તો પાણી ઉભયગુણી છે કેવો છે ઉભયગુણી પાણી જ્યારે એસિડ સાથે હોય ત્યારે બેઝ તરીકે કામ કરે બેઝ સાથે હોય ત્યારે કોના તરીકે કામ કરે એસિડ તરીકે કામ કરે એ ઉભયગુણ ધરાવે કેવો તો કે ઉભયગુણી છે પાણી એટલા માટે તમારે સમજવાની સાચી વસ્તુ છે કે ભાઈ H+ નું દાન કરે એટલે એસિડ અને H+ સ્વીકારે એટલે બેઝ પાણી ઉભયગુણી છે કેવો છે તો કે ઉભયગુણી યાદ રાખજો મારી વાત ખાસ ખૂબ જ અગત્યનો પોઈન્ટ આ છે તમે લોકો આનો સ્ક્રીનશોટ લઈ લો પછી બધું આને છેલ્લો આનો અગત્યનો પોઈન્ટ છે લોરી બોન્સ્ટેડનો લોરી બોન્સ્ટેડ તો આપણે લુઈસનો એસિડ બેઝનો સિદ્ધાંત આપણે પછી જોઈ લે પરિવાર આને આજ પણ સમજાવી દો ડેનિસ રસાયણ સાથે જોર્જ બોન્સ્ટેડ અને અંગ્રેજ રસાયણ સાથે થોમસ એમ લોરીએ આ સંકલ્પના H+ નું દાન કરે એને શું કહેવાય એસિડ H+ સ્વીકારે એને શું કહેવાય બેઝ એના બે એક્ઝામ્પલ છે સરસ અને સહેલા બસ આટલું યાદ રહે એટલે આપણા માટે ઘણું બધું થઈ ગયું લખી નાખો સ્ક્રીનશોટ આનો લઈ લો વધુ અગત્યનો પોઈન્ટ છે લુઈસની એસિડ બેઝની સંકલ્પનાઓ કોની તો કે ભાઈ લુઈસની લોરી આર્હેનિયસ લોરી બોન્સ્ટેડ ત્યારબાદ આવ્યો લુઈસ એને એસિડ બેઝની સંકલ્પના આપવામાં એ સર્વ સ્વીકાર્ય અને સર્વમાન્ય ગણવામાં આવી લગભગ પછી અપવાદો બને ત્યાં સુધી બહુ આવવા નથી એસિડ બેઝની સંકલ્પના જીએન લુઈસ નામના વૈજ્ઞાનિકે આપી કઈ સાલમાં 1923માં ઈસવીસન 1923માં જીએન લુઈસે એસિડ બેઝની સંકલ્પના આપી એસિડ બેઝની સંકલ્પના આપી કોણે આપી તો કે ભાઈ જીએન લુઈસે કોણે તો કે ભાઈ જીએન લુઈસ નામના વૈજ્ઞાનિકે આના મત મુજબ એસિડ કોને કહેવાય અને બેઝ કોને કહેવાય ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તે એસિડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તે બેઝ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તે એસિડ અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તે બેઝ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તે એસિડ અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તે બેઝ બસ આ સંકલ્પનાને પછી આગળ અભ્યાસ આપણે આવતો વધારાનો નથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તે એસિડ અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તે બેઝ એક્ઝામ્પલ જોઈએ આપણા તો કે ભાઈ BF3 વત્તા NH3 આ બંને વચ્ચે પ્રક્રિયા કરાવો તમને તો BF3 NH3 આમ બને અહીંયા સવર્ગ સહસંયોજક બંધ બને કયો બંધ બને સવર્ગ સહસંયોજક બંધ બને આ શું કરે છે BF3 આ એસિડ તરીકે વર્તશે અને આ બેઝ તરીકે વર્તશે
કારણ કે આનો જે ઇલેક્ટ્રોન આની પાસે તો છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન જતા નથી કઈ છે બોરોન B5 2 અને 3 છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 3 ત્રણેય જગ્યા પર કોણ જોડાઈ ગયો તો કે ફ્લોરિન એમોનિયાની વાત કરીએ તો N7 2 અને 5 ત્રણ હાઇડ્રોજન હારે જોડાઈ ગયો પણ આના જે બે ઇલેક્ટ્રોન છે આની હારે શું થાય તો કે જોડાણ આના ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારે કોણ તો કે બોરોન ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે એટલે આ શું થયું BF3 તો કે એસિડ અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે NH3 એટલે શું થઈ ગયું તો કે બેઝ ઇલેક્ટ્રોન યુગ્મની ઉણપ ધરાવતા સંયોજનો ખાસ કરીને ક્યાં તો કે AlCl3 ખાસ યાદ રાખજો ઇલેક્ટ્રોન યુગ્મની ઉણપ ધરાવતા क्या संयोजनो तो कि AlCl3 CO+3 CO એટલે કોણ કાર્બોનેટ ની વાત નથી કરતો હું તમને સોરી આપણે કાર્બન મોનોક્સાઇડ ની વાત નથી કરતો આ શું છે CO એટલે કોબાલ્ટ શું છે કોબાલ્ટ Mg+2 વગેરે કોના તરીકે વર્તે તો કે એસિડ તરીકે વર્તે કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મની શું છે ઉણપ એટલે શું કરે લઈ લે જ્યારે H2O NH3 OH- એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે શું કરે દાન કરે માટે તે બેઝ છે શું છે તો કે ભાઈ બેઝ ખાસ મારી વાત સમજો લુઈસનો એસિડ બેઝનો સિદ્ધાંત અથવા તો સંકલ્પના બહુ સહેલી અને બહુ ટૂંકી છે આપણે સહેલાઈથી સમજીએ ઈસવીસન 1923 માં લુઈસે આ સંકલ્પના એના મત મુજબ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તે હું તો કે એસિડ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તે કોણ તો કે ભાઈ એસિડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એ કોણ તો કે બેઝ અગર લુઈસના જે બેઝ છે એ બધાય કોને મળતા આવે તો કે લોરી બોસ્ટેડ જેવું છે પરંતુ લોરી બોસ્ટેડ કે આયર્નેસ જેટલા સંયોજનોની માહિતી આપી નતા શક્યા એ મોટા ભાગની માહિતી કોણે આપી દીધી આપણને તો કે લુઈસે આ BF3 ની માહિતી એ કોઈ પાસે હતી નહીં નથી આયર્નેસ પાસે નથી લોરી બોસ્ટેડ પાસે તો એ માહિતી આપણને કોની પાસેથી મળી તો કે લુઈસ પાસે લુઈસ એને બેઝ એસિડ કહી દીધા શું કામ કીધા કારણ કે ભાઈ ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરે છે સ્વીકાર કરે એમોનિયા બેઝ છે તો આપણે ખબર નથી પણ BF3 જેવા વિવાદાસ્પદ સંયોજનો હોય તો એની પૂરેપૂરી માહિતી એ ઇલેક્ટ્રોનની યુગ્મની ઉણપ ધરાવતા સંયોજનો એસિડ તરીકે વર્તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા સંયોજનો હંમેશા કોના તરીકે વર્તે તો કે બેઝ તરીકે વર્તે છે ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે આ તમે જોઈ લ્યો અને આનો સ્ક્રીનશોટ લઈ લો હવે આપણે આમાં એક વધુ અગત્યનો પોઈન્ટ છે સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝ આમાં મિક્સ પોઈન્ટ હતો પણ મેં એને અલગ જ આખો પોઈન્ટ બનાવીને તમને સમજાવવાનો પ્રયત્ન કરવાનો છું સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝ એકદમ સહેલો પોઈન્ટ છે એસિડ બેઝ સમજાઈ જાય તો સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝ સમજવા આપણા માટે જરા પણ અઘરા નથી પછીનો આપણો પોઈન્ટ છે સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝ બહુ સહેલો પોઈન્ટ તો સંયુગ્મી એસિડ કોને કહેવાય કે જો બેઝ એક પ્રોટોન એટલે કે H+ મેળવી અને જે નવો પદાર્થ બનાવે એને શું કહેવાય તો કે સંયુગ્મી એસિડ યાદ રાખજો જો બેઝ એક પ્રોટોન
અગત્યનો પણ ખાસ મારા બેઝ કરતા એક હાઇડ્રોજન એમાં શું હોય વધારે હોય બેઝ કરતા એક H+ વધુ હોય એક્ઝામ્પલ તમને આપું H2O તો આનો આ બેઝ છે ત્યારે આમ કેવો બેઝ તો આનો સંયુગ્મી એસિડ શું થશે ઉપર ઉપર લખવા રીતે બેઝ આનો શું લખેનો સંયુગ્મી એસિડ તો H2O બેઝ સોલ્વ કરવો હોય તો આનો સંયુગ્મી એસિડ શું થશે તો કે H3O+ શું થશે H3O+, H2O નો થાય H3O+, OH- આયન તો એક H+ ઉમેરી દો શું થઈ ગયું H2O જો કાઈ નવું નથી કરવાનું માત્ર બુદ્ધિ ઉમેરવાની છે આપણે H+ અંદર શું કરવાનું છે તો કે ભાઈ દાખલ કરવાનો છે તો જો એક્ઝામ્પલ જોઈએ HCO3- H3O3- તો શું થશે H2CO3 થઈ ગયો H+ ઉમેર્યું તો પ્લસ ઉમેર્યું એટલે આપણે શું થઈ ગયા તો કે ઉડી ગયા HNO3 શું થશે H2NO3+ કશું જ નવું મેં કહ્યું નથી મારી કોઈ પણ પ્રકારની બુદ્ધિ વાપરી નથી HF શું થઈ ગયું H2F PO4- 3 શું થઈ ગયું HPO4- આમ હોય તો HPO4- 2 હોય તો H2PO4- H2PO4- હોય તો H3PO4 ક્યાં કાંઈ નવું કરવાનું છે ટૂંકમાં બેઝ કરતા એક H+ વધુ હોય તો શું થઈ જાય સંયુગ્મી એસિડ આ ખાસ મગજમાં આવું જ મારે તમને ઘણું સમજાવવાનું છે સંયુગ્મી બેઝ આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે સંયુગ્મી બેઝ તમને સમજાવી સ્ક્રીનશોટ તમે લઈ લો संयुग्मी बेस संयुग्मी बेस जो एसिड एक प्रोटॉन गुमावीने नવો પદાર્થ બનાવે તો તેને શું કહેવાય સંયુગ્મી બેસ ઓલામાં એક ઉમેરા તો આમાં શું કરવાનું એક ઉમેરવાનું જો એસિડ એક પ્રોટોન એટલે આમાં શું કરવાનું આપણે હાઇડ્રોજન આયન H+ આયન કૌંસમાં H+ ગુમાવી નવો પદાર્થ બનાવે તે પદાર્થને શું કહેવાય સંયુગ્મી બેઝ તરીકે ઓળખવામાં આવે છે કઈ રીતે તો H2SO4 એસિડ છે આ એસિડ આ હું લખું અહીંયા તો કે સંયુગ્મી બેઝ H2SO4 તો સંયુગ્મી બેઝ શું થશે HSO4- HSO4- હોય તો શું થશે SO4- HBF4 તો BF4 H+ કાઢી નાખો બીજું કઈ નવું તો કરવું જ આપણે કોઈએ નથી H2O કોઈ તો શું થાય OH- ત્રીજી વાત મારી મગજમાં H2PO4 હોય H2PO4- હોય આપણે લખીએ H3PO4 લખીએ તો H2PO4- H2PO4- હોય તો HPO4- 2 HPO4- 2 હોય તો HPO4- એક સેકન્ડ બેટા અહીં ભૂલ કરી નહીં
H3 માંથી H2 લીધા, H2 માંથી H અને HPO4 -2 માંથી શું બની ગયા PO4 -3. કશું જ નવું કરવાનું નથી. એક હાઇડ્રોજન ઉપર લાવવાનો દૂર. એક ખાસ અગત્યની વસ્તુ બીજી તમને કહી દઉં. જો એસિડ પ્રબળ હોય, સમજો, જો એસિડ કેવો હોય, પ્રબળ હોય, તો સંયુગ્મી બેઝ કેવો હોય, નિર્બળ હોય. આ યાદ. પ્રબળ એસિડ તેનું સંયુગ્મી બેઝ કેવો બને, નિર્બળ બને. આ વાત મગજમાં ઉતારી લેજો. એક સમીકરણ ઉપરથી આપણે માહિતી લઈએ, જે આપણે ભણી લઈએ જ વસ્તુ જોઈએ આપણે વધારે વ્યવસ્થિત રીતે ખબર પડે. HCl આ રાખશું પોઈન્ટ એટલો જ ખબર પડશે, વત્તા H2O એમાં જો બન્યું Cl માઇનસ વત્તા H3O પ્લસ. હવે જો આમાં નિયમ મુજબ એસિડ કોણ છે, તો કે આ શું છે, તો કે બેઝ. આ બેઝ છે તો આનું શું કહેવાય, સંયુગ્મી એસિડ. એક H પ્લસ વધારે છે, આને શું કહેવાય, સંયુગ્મી એસિડ. આ એસિડ છે એક H પ્લસ દૂર કરે છે એટલે આને શું કહેવાય, સંયુગ્મી બેઝ. શું કહેવાય, સંયુગ્મી બેઝ. ક્લિયર? આ વસ્તુ સમજવી આપણા માટે જરૂરી છે. એટલા માટે લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લો. એટલે બધે અગત્યનો પોઈન્ટ ભણીએ આપણે લોકો. પાણીનો આયનીય ગુણાકાર. પાણીનો આયનીય ગુણાકાર એટલે પાણીનો આયનીકરણ અચળાંક અને તેનો આયનીય ગુણાકાર. જે પોઈન્ટ ગુજરાત બોર્ડે કાઢેલા છે બહાર કે જેની અગત્યતા નથી એવી વસ્તુ સાઇડ થયેલી છે. બાકી જે કામની વસ્તુ છે બધી જ તમને પદ્ધતિસર સમજાવવામાં આવે છે. છતાંય કાંઈ ન સમજાય, તમે અહીંયા આવશો ફિઝિકલી ત્યારે શીખશું અને તમે સંસ્થા દ્વારા પણ શીખી શકો છો. પાણીનો આયનીય ગુણાકાર. પાણીનો આયનીય ગુણાકાર KW આપણે આ ભણવાનું છે. હવે પાણી, એક પાણી એસિડ તરીકે વર્તે અને એક પાણી આપણે કોના તરીકે વર્તાવીએ, તો કે ભાઈ બેઝ તરીકે. બંને વચ્ચે પ્રક્રિયા આપણે કરાવીએ તો બે વસ્તુ બનશે, H3O પ્લસ વત્તા OH માઇનસ. H3O પ્લસ વત્તા શું બને, તો કે OH માઇનસ. એસિડ છે તો આનું શું થયું, તો કે સંયુગ્મી બેઝ. આ એસિડ છે, આને આપણે કોના તરીકે વર્તું, બેઝ તરીકે. આ શું બનશે, સંયુગ્મી એસિડ. મેં કલર દ્વારા બની દીધું. હવે આનું આપણે વિયોજન કરીએ. શું કરીએ, વિયોજન કરતા વિયોજન અચળાંક. વિયોજન અચળાંક કે આઈ લ્યો કે કે લ્યો કઈ ફેર પડશે નહીં. પહેલા નિપજ ઉપર અને પ્રક્રિયા ક્યાં, નીચે. હવે H2O બે વાર છે એટલે હું કરીને ઓવર બરાબર H3O પ્લસ અને OH માઇનસ. આ મૂળભૂત પાણી છે એટલે આને હું લેશું, આની સાથે પાણી દૂર કરી નાખીએ એટલે હું મૂકીને આને ગુણાકાર કરી નાખીએ KW થઈ જાય. શું થઈ જાય, તો કે KW ઇઝ ઇક્વલ ટુ H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ. આ આપણું પાણીના આયનીય ગુણાકારનું શું મળી ગયું, તો કે સૂત્ર મળી. હવે ખાસ અગત્યનું પણ આ કોનું સૂત્ર છે, તો કે પાણીના આયનીય ગુણાકાર KW બરાબર પાણીનો આયનીય ગુણાકાર. હવે બેટા 298 કેલ્વિન તાપમાને, ખાસ યાદ રાખજો, 298 કેલ્વિન તાપમાને H+ ની સાંદ્રતા કેટલી હોય, તો કે 1 ગુણ્યા 10 ની -7 ઘાત અને OH માઇનસ ની સાંદ્રતા પણ કેટલી હોય, 1 ગુણ્યા 10 ની -7 ઘાત. તો KW નું મૂલ્ય કેટલું થાય,
1 गुणा 10 ની -7 ઘાત ગુણ્યા 1 ગુણ્યા 10 ની -7 ઘાત. KW નું મૂલ્ય કેટલું થાય? 1 ગુણ્યા 10 ની -14 ઘાત મોલરનો. क्या तापमान है? 298 केल्विन तापमान है. આ ખાસ યાદ. પાણીની મોલારિટી કેટલી છે આપણને ખબર છે. 55.55 મોલ. એ તો ખ્યાલ છે ને, દળના છેદમાં અણુભાર. 1000 ના ભાગ્યા 18 કરો એટલે શું આવશે? 55.55 આવી. હવે આ કેડબલ્યુના મૂલ્ય ઉપરથી આપણે સૌથી અગત્યની વસ્તુ એ મળે કે જો આ H+ લખો કે તમે શું લખો H3O+ લખો, કઈ ફરક પડશે નહીં. જો H3O+ બરાબર OH- આ બંને કેવા? તો કે સરખા. બંનેની સાંદ્રતા કેવી? તો કે સમાન. સમજો ખાસ. તો પાણી કેવું? તો કે તટસ્થ. બંનેની સાંદ્રતા કેવી? તો કે સમાન. જો H3O+ ની સાંદ્રતા વધુ, કોના કરતા વધુ? OH- કરતા. તો પાણી કેવું? એસિડિક. કેવું? એસિડિક. જો H3O+ કરતા OH- આયનની સાંદ્રતા વધુ તો પાણી કેવું? તો કે બેઝિક. આમ પણ ખબર પડી જાય પાણી એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ. ખાસ અગત્યનો પોઈન્ટ, પાણીના આયનનું ગુણાકારનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે. KW ની મૂળભૂત કિંમત કેટલી થાય? 1 ગુણ્યા 10 ની -14 ઘાત m². H3O+ બરાબર OH- તો કેવું? તટસ્થ. H3O+ વધુ તો એસિડિક. OH- મોટા તો કેવું? તો પાણી તો કે બેઝિક. બસ આટલી માહિતી ખબર હોવી જોઈએ. વધુ વિશેષમાં અભ્યાસ આપણે લોકો નેક્સ્ટ લેક્ચરમાં